જય હિન્દ. આજ તારીખ 20/9/25ના રોજ હું જયેશ ગોરડ જાહેર જનતાને એટલું જણાવવા માગું છું કે જેથી કરીને કેશોદના તાલુકાના વોર્ડ નંબર 4 વાસાવાડી વિસ્તાર ત્રિલોકપરામાં જે પ્રવૃત્તિ હાલતી હતી એનાથી 80% રાહત છે અને કાયદાકીય લડત આપેલી છે અને જેથી હજી 20% પ્રોબ્લેમ છે જ. એવું નહોતું કે પ્રોબ્લેમ નથી, પણ પ્રોબ્લેમ જેથી આપણે કહીએ છીએ કે કેશોદના વોર્ડ નંબર 4ના પ્રમુખને, કોર્પોરેટરને વાત આપણે જે કરીએ છે ને એ વાત એને આપણે કરીએ તો આપણે આમ નાગરિકને કઈ રીતના જવાબ આપે છે એ લોકો, એનું પણ મારી પાસે રેકોર્ડિંગ છે. હું રેકોર્ડિંગ પણ મીડિયાના માધ્યમથી તમને કહું છું, 1000% હું આમાં લડત આપીશ. જેથી કરીને આ રેકોર્ડિંગ બી વાયરલ કરીશ કે આમ નાગરિકને કઈ રીતના જવાબ આપે છે. જેથી કરીને મારું તમને મીડિયાના માધ્યમથી એ કહેવાનું થાય છે કે વોટ તમે આપો. જે કાયદા કાનૂન જાણતો હોય એને વોટ આપો. વોટથી મને કંઈ વાંધો નથી. તમે તમારી પાસે વોટ લેવા ટાણે સમજી લ્યો કે હાથ જોડે છે, તો આપણે કામ હોય ત્યારે આપણે હાથ જોડવાના એની પાસે. તો કાયદા કાનૂનથી મારું તમને કહેવાનું છે કે જે તમે વોટ દો તો તમને એને પૂછવાની ફરજ આવે તો તમે એને પૂછી તો શકો ને. એક આંગળીએ વોટ દો છો તો એક આંગળીએ પૂછો એને કે શું છે, શું પ્રક્રિયા ચાલુ છે. જેથી કરીને આ ત્રિલોકપરામાં 3 મહિના થયા આવી પ્રોબ્લેમ બધી ચાલુ હતી. તો જેથી કરીને આમાં કોઈ આ જે વોર્ડ નંબરના પ્રમુખ છે, કોર્પોરેટર, એ કંઈ ધ્યાન નહોતા દેતા. તો જેથી કરીને આમાં ધ્યાન દેવું જોઈએ ને. અત્યારે વોર્ડ માગવા ટાણે તમારી પાસે હાથ જોડે છે તો હું કાયદા કાનૂન બધાય જાણું છું, એવું નથી કે કાયદા કાનૂન નથી જાણતો. હું બાબા આંબેડકરને દિમાગમાં રાખવાવાળો માણસ છું અને ભગતસિંહને દિલમાં રાખવાવાળો માણસ છું. એવું નથી. જેથી કરીને કે આ મીડિયાના માધ્યમથી મારું એટલું તમને ભાઈઓ બહેનોને એટલું કહેવાનું થાય છે કે જે વિડીયો મેં મોકલું છું બનાવીને એ મીડિયામાં, કે મારી પાસે અત્યારે હાલમાં 25 જણા સાઇન મારી પાસે